સુરત શહેરના વરાછા રોડ વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજની નીચે અને વલ્લભાચાર્ય રોડ ઉપર ડિવાઈડરની વચ્ચે વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદેસર વસવાટ દબાણોને 2 નંબરી ધંધાઓ મામલે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સખત વલણ અપનાવ્યું. તેમણે આ ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે સુરત મહાનગરપાલિકા કમિશનર અને સુરત પોલીસ કમિશનરને સંયુક્ત રીતે સંકલન કરીને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે પત્ર લખ્યો. પત્રમાં કુમાર કાનાણીએ લખ્યું કે સૂર્યાપુર ગરનાળાથી પ્રાણી સંગ્રહાલય સરથાણા જગાતનાકા સુધીના ઓવરબ્રિજ નીચે તેમજ વલ્લભાચાર્ય રોડ ઉપર મોટા પ્રમાણમાં લોકો ગેરકાયદેસર રીતે રહે છે. તેમજ આ ઉપરાંત આ જગ્યા ઉપર જેસીબી, ટ્રક અને ટેમ્પા જેવા મોટા વાહનોનું ગેરકાયદેસર પાર્કિંગ પણ થતું હોય છે. ત્યારે આ દબાણની આડમાં અફીણ, ગાંજો, ડ્રગ જેવા ગેરકાયદેસર પદાર્થોનું ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાણ ચાલી રહ્યું છે અને સેવન પણ થાય છે. આ પ્રવૃત્તિઓથી વિસ્તારમાં પારાવાર ગંદકી થાય છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી છે. તો સુરત શહેરનો મુખ્ય પ્રવેશદ્વાર વરાછા રોડ છે. નાના વરાછાથી સરથાણા જગતનાકા સુધીનો શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ એ શહેરના સૌથી મોટા બ્રિજ પૈકીનો એક છે. આ બ્રિજની નીચે વર્ષો ગેરકાયદેસર વસવાટ અને વાહનોનું દબાણ છે. આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો ફક્ત વસવાટ કરે છે એવું જ નથી, પરંતુ એમના ધંધા પણ 2 નંબરના હોય છે. દારૂ, જુગાર, ડ્રગ્સ, ગાંજા, અફીણ અને અનેક પ્રકારના ન્યુસન્સ છે જે લોકો પીવી રહ્યા છે. તો કાયમી ધોરણે હાલ થતો નથી. રજૂઆત અનેકવાર કરી છે. ગંભીર બેદરકારી ગણીને કહી શકાય. તેમણે મનપા કમિશનર અને પોલીસ કમિશનરને સંબોધીને લેખિતમાં જવાબ માંગ્યો. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.